હિંમતનગરમાં પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જિલ્લા પેરામિલિટરી સંગઠન દ્વારા આજે એક જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી। 14 ફેબ્રુઆરી 2019ના પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 વીર જવાનોને યાદ કરી આ રેલીનું આયોજન થયું હતું। રેલી બસ સ્ટેન્ડથી શરૂ થઈ સિવિલ સર્કલ પહોંચી, જ્યાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। ત્યારબાદ રેલી ટાવર ચોક ખાતે પહોંચી, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલાર અર્પણ કરાયા। દેશભક્તિના નારા લાગ્યા। જય હિન્દ, ભારત માતા કી જય સાથે રેલીમાં ઉત્સાહ જોવા મળ્યો। સાબરકાંઠા સહિત આસપાસના જિલ્લાઓમાંથી આવેલા શહીદ જવાનોના પરિવારજનો, મહિલાઓ, નિવૃત્ત આર્મી જવાનો અને પેરામિલિટરી સંગઠનના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા। ભાવિકોએ શહીદોની તસવીરો હાથમાં રાખી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી। मिलिट्री चीफ बीएसएफ, सीआरपीएफ, सीआईएसएफ, एसएसबी, आईटीबी, आसाम राइफल જે દેશની સરહદ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ચીન, બર્મા બધી જ બોર્ડરની સુરક્ષા સાથે મંત્રીઓની સુરક્ષા બી કરવાની। દેશના સર્વ આંતરિક બાહ્ય સુરક્ષા, સરહદની સુરક્ષા આપણા જવાનો પેરામિલિટરી કરતા હોય તો એમને પણ સમાન સુવિધા હક મળવું જોઈએ। જેમ પ્રભુ શ્રીરામ અને કૃષ્ણ ભગવાન બંને ભગવાન છે, એવી રીતે આપણા દેશના સપૂતો, ચાહે પેરામિલિટરી હોય કે મિલિટરી હોય, બંને જવાનો સમાન સુવિધા, દેશનો એક તરફ આર્મી છે પાર્ટ ઓફ, જેથી બંનેને સમાન સુવિધા હક મળે એ માટે લોકોમાં જનજાગૃતિ ફેલાય। જ્યારે દેશ સરકાર લોકોથી ચાલતી હોય તો જ્યારે નાગરિકો સુધી આ વાત વાસ્તવિક પહોંચશે, એ દિવસે ચોક્કસ આ જવાનો ન્યાય મળશે।